સ્પષ્ટ એવું કહેવામાં આવ્યું છે કે હવેથી સોનાની લેતી દેતી ઉપર ટોટલ પ્રતિબંધ મૂકવામાં આવે છે। એટલે કોઈ પણ પરિવારે સોનું આપવાની જરૂર નથી અને કોઈ પણ સામેવાળો જે પરિવાર છે એને સોનું લેવાનું નથી। નમસ્કાર। સમાજ શું કરી શકે એનું એક સૌથી મોટું ઉદાહરણ કચ્છ આહિર સમાજે આપ્યું છે। કચ્છ આહિર સમાજે સમાજના લોકો માટે કેટલાક એવા મહત્ત્વના નિર્ણયો લીધા છે અને આદેશ આપવામાં આવ્યા છે કે લગ્નની અંદર જે ખોટા ખર્ચાઓ કરવામાં આવે છે એની ઉપર કાપ મૂકવો, એને ઘટાડવા માટે આ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। સામાન્ય રીતે આપણે વર્ષોથી જોઈએ છે કે કોઈ પણ પરિવાર હોય એમના સંતાનોના જે લગ્ન છે એને ધામધૂમથી કરવા ઈચ્છતા હોય છે। એમની એકની એક દીકરી હોય કે એકનો એક દીકરો હોય તો એમ માને કે સમાજમાં બતાવવા માટે, દેખાદેખી માટે અને પોતે બીજે જમ્યા છે તો જમાડવા પડે એવી ભાવનાથી જે લોકોની પાસે પૈસા નથી હોતા, જેમની પાસે આર્થિક ક્ષમતા નથી હોતી એવા લોકો પણ દેવું કરીને સંતાનોના લગ્ન કરી દે છે અને પછી આખી જિંદગી મુસીબતોનો ભાર વેઠે છે। અને ઘણા બધા સમાજો એવા છે કે જેની અંદર સોનાની આપ-લે કરવી ફરજિયાત છે। હવે તમે વિચાર કરો કે સોનાના ભાવો અત્યારે એવા આસમાને છે, 90,000થી લાખ રૂપિયા સુધી 10 ગ્રામ સોનાનો ભાવ પહોંચી ગયો છે। તો એવા સંજોગોની અંદર કોઈ પરિવારને 1-2 તોલા બી સોના આપવું હોય તો એના માટે બહુ ભારે પડે એવી સિચ્યુએશન છે। તો આ વાત સમજીને કચ્છના લોડાઈ પાથરિયા આહિર સમાજ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને એની અંદર સ્પષ્ટ એવું કહેવામાં આવ્યું છે કે હવેથી સોનાની લેતી દેતી ઉપર ટોટલ પ્રતિબંધ મૂકવામાં આવે છે। એટલે કોઈ પણ પરિવારે સોનું આપવાની જરૂર નથી અને કોઈ પણ સામેવાળો જે પરિવાર છે એને સોનું લેવાનું નથી। ખરેખર આ એક બહુ મોટો નિર્ણય છે કારણ કે પરિવારને સૌથી મોટું ટેન્શન સોનું ખરીદવાનું જ હોય છે। ચલો પહેલાં તો ઓછો ભાવ હતો અને થોડું હતું તો લોકો ગમે તેમ કરીને બચત કરીને લઈ લેતા હતા, પરંતુ અત્યારે તો ભાવ જ એવા આસમાને છે કે મોટા લોકોને પણ પોસાય એવું નથી। તો આ એક મોટો નિર્ણય લેવાયો અને આ નિર્ણય લેવા પાછળનો હેતુ એ છે કે સમાજનો જે નાનો વર્ગ છે એ આર્થિક રીતે પડી નહીં ભાંગે, આર્થિક રીતના એની કમર નહીં ભાંગી જાય અને એ દેખાદેખીમાં ખોટો ખર્ચો નહીં કરી બેસે, એના માટે આ એક નિર્ણય લેવાયો છે। બીજા બી નિર્ણય લેવાયા છે। બીજો એક મહત્ત્વનો નિર્ણય એ લેવાયો છે કે આ સમાજની અંદર કોઈ પણ જમણવાર કરવામાં આવશે લગ્ન પ્રસંગે તો 6થી વધારે આઈટમ જમવામાં રાખી શકાશે નહીં। જો 6થી વધારે આઈટમ કોઈ પરિવાર રાખશે તો એને 2.51 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવશે। બીજો એક નિયમ એ પણ લેવામાં આવ્યો છે કે વરરાજા શેરવાની પહેરી શકશે નહીં અને જો વરરાજા શેરવાની પહેરીને જાનમાં નીકળશે, વરઘોડામાં નીકળશે તો એને 1 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવશે। મહેંદી, પ્રી વેડિંગ એની પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। આ વાત બહુ સમજવા જેવી છે કે ઘણા સમયથી એક એવો ટ્રેન્ડ શરૂ થયો કે આજકાલના જે યુવાન યુવતીઓ છે એ લગ્ન કરતાં વધારે ખર્ચો પ્રી વેડિંગની પાછળ કરે છે। પ્રી વેડિંગ ફોટોશૂટ, જયપુર જશે, કંઈક એવા રમણીય સ્થળે જશે, દરિયા કિનારે જશે, અમુક જણા તો ફોરેન જઈને પ્રી વેડિંગ ફોટોશૂટ કરે। તો હવે બીજા સમાજના લોકો કરતા હોય, મોટા લોકો કરતા હોય તો નાના સમાજના જે હોય એના સંતાનોને પણ એમ થાય કે આપણે બી કરીએ, દેખા જાયગા। તો એવી દેખાદેખીમાં આવા નાના ઘરના જે લોકો છે એ પણ આવા પ્રી વેડિંગની પાછળ લાખો રૂપિયા ખર્ચી નાખે છે। તો આવા પ્રી વેડિંગ પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અને મહેંદીની રસમ ઉપર પણ કોઈ ખર્ચો કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। કહેવાનો મતલબ એમ છે કે આ કચ્છ આહિર સમાજનો સૌથી સારો નિર્ણય છે અને સરાહનીય નિર્ણય છે અને સમાજ આ શું કરી શકે એનો આ એક મોટો દાખલો છે।
ઘણી વખત પાટીદાર સમાજ પણ આવા નિર્ણયો લે છે કે લગ્નની અંદર ખોટા ખર્ચા નહીં કરવા જોઈએ અને એને કારણે સમૂહ લગ્નનું આયોજન કરે છે કે જેનાથી પરિવારના ખર્ચા ઓછા થાય. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.